તમે પણ ઇન્કમટેક્સની નોટિસ અને સ્ક્રુટિનીના નામથી ડરતા હતા? તો હવે ચિંતા છોડો. બજેટ 2026-27માં મિડલ ક્લાસ અને ટેક્સ પેયર્સ માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ટેક્સમાં ગડબડ હશે તો પણ જેલ નહીં જવું પડે. જી હા, નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું છે કે સરકાર હવે ટેક્સ પેયર્સ પર ભરોસો કરવાની નીતિ પર ચાલી રહી છે. આ નિયમ મુજબ જો તમારી આવકમાં કોઈ ગડબડ પકડાય કે ટેક્સ છુપાવ્યો હોય તો તેને હવે ગુનો નહીં ગણવામાં આવે. એટલે કે તમને જેલની સજા નહીં થાય, બસ તમારે નક્કી કરેલો દંડ એટલે કે પેનલ્ટી ભરવી પડશે અને કેસ ત્યાં જ પૂરો થઈ જશે. આનો હેતુ ટેક્સ સિસ્ટમને પારદર્શક બનાવવાનો છે, ડરાવવાનો નથી. આ સિવાય બીજી એક મોટી રાહત પણ છે. જો તમે વિદેશ ફરવા જવાનું પ્લાનિંગ કરો છો તો હવે તે સસ્તું થશે. વિદેશ યાત્રા પર લાગતો જે TCS છે તેને ઘટાડીને માત્ર 2% કરી દેવાયો છે, જે પહેલાં 5% હતો. અને હા, આ બધા ફેરફારો 1 એપ્રિલ 2026થી લાગુ થનારા નવા અને એકદમ સરળ ઇન્કમટેક્સ એક્ટ હેઠળ આવી જશે. એક વાત તો ધ્યાન રાખજો, જેમની પાસે વિદેશમાં અઘોષિત સંપત્તિ છે તેમને સરકાર છેલ્લી તક આપી રહી છે. આવતા 6 મહિનામાં ડિસ્ક્લોઝર સ્કીમ હેઠળ તમે જાણકારી આપી શકો છો. તો મિત્રો, સરકાર હવે દંડાને બદલે ભરોસાથી કામ લઈ રહી છે. તમને આ નિર્ણય કેવો લાગ્યો? કમેન્ટમાં ચોક્કસ જણાવજો.